રાજકોટમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં રાજકોટમાં પાણી બચાવ માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું। સૌરાષ્ટ્રની જમીન પથરાળ છે, જ્યાં સિઝનમાં 40 ઇંચ જેટલો વરસાદ પડે છે અને વરસાદનું 80%થી વધુ પાણી દરિયામાં વહી જાય છે। ત્યારે પાણી રોકવાના મેઇન વિકલ્પ ચેકડેમ છે, પરંતુ સૌરાષ્ટ્રમાં ઘણા ચેકડેમ છે જેને રિપેરિંગ કરવાની જરૂર છે અને ગીરગંગા ટ્રસ્ટ દ્વારા 11,111 ચેકડેમ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે। ગીરગંગા ટ્રસ્ટ આ સંકલ્પ માટે સતત મહેનત કરી રહ્યું છે, જેની કામગીરીના ભાગરૂપે સિટી વિસ્તારમાં જ્યાં પાણી જમીનમાં ઉતરતું નથી, જ્યાં પાણી ભરાઈ રહ્યું છે, જ્યાં રિચાર્જ બોર કરવામાં આવશે અને જૈન સમાજના અગ્રણીએ હિટાચી મશીન બ્રેકર સાથે આપ્યું હતું, તેવું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત પત્રકાર પરિષદમાં જાણવા મળ્યું હતું। સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા ચેકડેમો બનેલા છે। સૌરાષ્ટ્રની ધરતી પથાળ અને ડુંગરાળ છે। વરસાદ તો એવરેજ 40 થી 60 ઇંચ પડે છે, પરંતુ એનો 80% થી પાણી વધારે પાણી દરિયાની અંદર વહી જાય છે। આ પાણી રોકવાનો જો મેન કોઈ વિકલ્પ હોય ને તો એ તે ચેકડેમ। ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હાલ 180 કરતા પણ વધારે ચેકડેમો હાલની તકે પૂર્ણ કરેલ છે। 11,111 ચેકડેમ બનાવવાનો સંકલ્પ પણ કરેલ છે। એક ઇટાચી જે બ્રેકર સાથે એની સામાન્ય આપણે એમ કહીને કે એની કિંમત પણ 80 લાખ રૂપિયા છે, એવું એક ઇટાચી મશીન સંસ્થાને આપી અને એને પહેલ કરી છે। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।